નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર બાદ સયાજી હોસ્પિટલમાં 13 જેટલા અજાણ્યા મૃતદેહ ખસેડવામાં આવ્યા છે, જેમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી 2 મૃતદેહો પણ મળી આવ્યા છે. વડોદરા શહેરમાં પૂરે ભારે તારાજી વેરી હતી અને ત્યારબાદ હવે અલગ અલગ વિસ્તારોમાંથી મૃતદેહો મળી રહ્યા છે. અત્યાર સુધી સયાજી હોસ્પિટલમાં 13 જેટલા અજાણ્યા મૃતદેહોને ખસેડવામાં આવ્યા છે. આ અંગે સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર જીતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે વડોદરામાં પૂર બાદ જે 13 અજાણ્યા મૃતદેહો આવ્યા છે, જેનું પોસ્ટમોર્ટમ કરીને પોલીસ સાથે સંકલન કરી સરકારી રાહે તેનો વહેલી તકે નિકાલ કરાશે. જેમાં પૂરના પાણીમાં ડૂબી જવાને લીધે 2 મૃતદેહો સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય મૃતદેહો અલગ અલગ કારણસર ખસેડાયા છે. હાલ અમારી એસએસજી હોસ્પિટલ ખાતે પૂર આવ્યા પછી 13 જેટલી બોડી અનનોન આવી છે, અજાણી, જેને અમે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ એને સરકારી રાહે અને પોલીસ સ્ટેશન સાથે પરામર્શમાં રહી એનો યોગ્ય તબે નિકાલ કરવામાં અમે ચોક્કસ એને જલ્દી કરાવીશું. અચ્છા, આપણી પાસે જે પ્રકારે બોડી આવતી કે આપણે કયા વિભાગને જાણ કરી છે ને કોઈ નોંધ લખવામાં આવી છે કે શું કારણ છે અને આના માટે કયા પ્રકારના પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ સહાય માટે? આમાં 2 જ બોડી ડૂબી જવાથી આવેલ છે, બાકીના અન્ય કારણોથી આવેલ છે. આ કયા વિસ્તારમાંથી આ બોડીઓ મોટા ભાગે મળી આવી? વડોદરા કોર્પોરેશન એરિયાની જ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.